સાહિલ, તમારો ગુસ્સો તમે આમ વસ્તુઓ ઉપર શું કામ કાઢી રહ્યા છો? તો કોની ઉપર કાઢું? તારી ઉપર. સાહિલ, મારો કહેવા કરિશ્મા, અત્યારે મારે તારી સાથે કોઈ આર્ગ્યુમેન્ટ્સ નથી કરવી, સમજી? સાહિલ, શાંત થાઓ અને પ્લીઝ શું થયું છે એ કહો મને. શું થાય? મને સંગમથી કોઈ પ્રોબ્લેમ નથી, પણ મારામાં એટલું કેલિબર તો છે કે હું રાજ્ય ગુરુ ઇન્ડસ્ટ્રીઝને એટલું હેન્ડલ કરી શકું છું. પણ ખબર નહીં પપ્પાને મારા પર કેમ ટ્રસ્ટ નથી. આઈ શુડ ટેક ઓવર ધી બિઝનેસ, પણ પપ્પા જ મને બિઝનેસથી દૂર કરી રહ્યા છે. સાહિલ, પ્લીઝ કામ ડાઉન. તમે જ મને કહ્યું છે કે પપ્પાજી જે કંઈ પણ કરશે એ સમજી વિચારીને કરશે, અને તમે પાછું એમ પણ કહ્યું કે પપ્પાજીને તો બધી જ ખબર છે. તને શું ખબર પડે છે આ બધામાં? સાહિલ, મને એટલી તો ખબર પડે જ છે કે પપ્પાજી સંગમને પાર્ટનરશિપ ઓફર કરી રહ્યા છે. એ સારું નથી. અનુશ્રીના લગ્ન થઈ ગયા છે તે છતાં સંગમ અનુશ્રીને મળે છે, બધાની મરજી વિરુદ્ધ મળે છે. સારું નથી. આ સૌથી મોટો પ્રોબ્લેમ છે સાહિલ. એ તને પ્રોબ્લેમ લાગે છે, પણ મને અને પપ્પાને એ સોલ્યુશન લાગે છે. પણ હવે કાંઈ પણ થાય, પપ્પાએ મને જે કામ અનુશ્રીનું આપ્યું છે ને એ તો હું પતાવીને જ રહીશ. મને કાંઈ સમજાતું નથી. ક્યારનો આંખો ખોલતો નથી, કાંઈ બોલતો નથી. મને બહુ ચિંતા થાય છે. હાવ એટલે હાવ બેભાન થઈ ગયો છે. પદ્મા, તું ચિંતા નહીં કર, બધું ઠીક થઈ જશે. જો ડૉક્ટર સાહેબ આવી ગયા છે ને, મેં મોટા ભાઈ હારે ને ભાભી હારે વાત કરી લીધી છે. એ લોકો મોટી હોસ્પિટલથી આવી જ રહ્યા છે. બહારથી કોઈ ઘા દેખાતો નથી. એટલે ડૉક્ટર સાહેબ, ડરવાની કોઈ વાત નથી ને? ઘા દેખાતો નથી, પણ માર અંદરનો છે. એ જ સૌથી મોટી ડરવાની વાત છે. હે ભગવાન, હવે હું થશે? તમે લોકો આટલા બેદરકાર કેવી રીતે રહી શકો છો? મેં પહેલા પણ કહ્યું હતું કે રુદ્રને માથે ઝટકો ન લાગે એનું ખાસ ધ્યાન રાખજો. ધ્યાન ના રાખ્યું એટલે મને કંઈ સમજાયું નહીં ડોક્ટર. હું લાસ્ટ ટાઈમ આવ્યો હતો ત્યારે જ કહ્યું હતું. લાસ્ટ ટાઈમ એ વાત પછી કરીશું, પણ અટાણે શું કરવું છે એ કયો ને સાહેબ. અત્યારે તો કોઈ પણ દવા આપી રુદ્રને યોગ્ય નથી. અત્યારે તો સૌથી વધારે આપણે એ જ ધ્યાન રાખવાનું છે કે રુદ્ર કેટલો જલ્દી ભાનમાં આવે છે. એના પછી જ કોઈ ટ્રીટમેન્ટ શરૂ કરી શકીશું. સામાન દત્તુ, રુદ્રની રૂમમાં છે, જા અને જોઈ લે. દત્તુ, 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 મારો છોકરા કેમ આમ ઊતો છે? એ દત્તુ, આંખ ખોલ. જો બેટા, માડી આવી ગઈ. દત્તુ, જાગ, આંખ ખોલ બેટા. હા, કેમ આમ ઊતો છે? હા, કેમ આમ કરે છે? ડૉક્ટર સાહેબ, હવે રુદ્રની શું સ્થિતિ છે? રુદ્રને માથામાં માર વાગ્યો છે, એ બહુ ચિંતાની વાત છે. અત્યારે તો બેભાન છે ને એના ભાનમાં આવવાની રાહ તો જોવી જ પડશે. હા, પણ રુદ્રના માથામાં વાગ્યું કેવી રીતે? આ બધું અનુશ્રીના કારણે થયું છે. મેં તો ના જ પાડી હતી કે હું ન કરતી, પણ આપણામાંથી કોઈનું માને તો ને. વોટ ધ હેલ? મેં શું કર્યું? મેં શું કર્યું છે? બધું તે જ કર્યું છે.
જ્યારથી લગ્ન કરીને આ ઘરમાં આવી છે ને તકલીફો પર તકલીફો જાય કરે છે. એક ઉપાધિ પત્તી નથી ત્યાં તો બીજી સામે આવીને ઊભી જ રહી જાય છે. બહુ ભારે પગલાની છે બાપા નવી બહુ તો. પદ્મા બસ. આ સમય આવું બધું નહીં બોલ. હું બોલેશ તું? અને પદ્મા થોડું સમજી વિચારીને બોલો. ડોક્ટર સાહેબ પણ છે. જો પદ્મા, રુદ્રને લઈને તું એકલી ચિંતામાં નથી. અમે બધા એની ચિંતા કરીએ છીએ. એનો મતલબ એ નહીં કે તું એલ ફેલ બોલે. એ દત્તુ બેટા ભાનમાં આવ ને. એ દત્તુ. હે નવી બહુ, એ સમજો, ચિંતા ન કરતી. તાર પગલા હારા જ છે. તાર પગલાથી કઈ ખરાબ નથી થયું, બધું હારું જ થયું છે અમારું. હે આ તો આ હમણાં હાજો થઈ જશે. હમણાં ભાનમાં આવશે ને એટલે જોજે હસતો રમતો થઈ જશે પેલાની જેમ. હા, તું કઈ ચિંતા ન કરતી. ચિંતા ન કરતી બેટા, કઈ હમણાં બાદમાં આવી જશે. શું વાત છે સાડી સાહેબા? હા, છેલ્લા અડધો કલાકથી જોઉં છું તમારો ફોન પણ મામાના ફોનની જેમ ભાગ ભાગ જ કરે. કોઈ નવો બિઝનેસ ચાલુ કર્યો છે કે શું? નાના બનેવીલાલ, જૂની વાતો સામે આવી રહી છે. મારા એક્સ હસબન્ડ, એમના મેસેજીસ આવી રહ્યા છે. એક્સ હસબન્ડ એટલે પરાગ મહેતા? હા, પણ આટલા વખત પછી તમારી યાદ કેમ આવી? બનેવીલાલ, આપણને એવું લાગે છે કે લાઈફના અમુક ચેપ્ટર્સ બંધ થઈ ગયા છે. હવે નવા ચેપ્ટરની શરૂઆત કરવી જોઈએ. પણ જૂના મુદ્દાઓ હજી નડી રહ્યા છે. જેમ હું ઉપરનો પીછો નથી છોડતો એમ. બનેવીલાલ, તમે ક્યાં હાર્મફુલ છો? કોણે કહ્યું કે હું હાર્મફુલ નથી? હું હાર્મફુલ જ છું સાડી સાહેબા. બનેવીલાલ, આ ના એટલે બસ એવું કામ કરતો નથી. પણ મારા હસબન્ડ તો કરે છે ને. ગોડ, ખબર નહીં મારી લાઈફમાંથી એનો પૂછો ક્યારે છૂટશે. તો એ બધું તો ઠીક છે સાડી સાહેબા, પણ સાસુમાં ક્યાં છે? દેખાતા નથી. ડોક્ટર સાહેબ, આ બહુ વાર નો થઈ ગઈ. આ કેમ હજી ભાનમાં ન થઈ ગયો? હે ડોક્ટર સાહેબ, હવે શું કરવાનું છે? મેટર બહુ સિરિયસ થઈ ગઈ છે. મને લાગે છે રુદ્રને હોસ્પિટલ લઈ જવું પડશે. હા, એકદમ હોસ્પિટલ કેમ લઈ જાઓ તમારે? કઈ એટલો બધો બીમાર નથી હા મારો છોકરો. એ દત્તુ, કૌશલ્યા શાંત થઈ જાય. હા, ડોક્ટર સાહેબને આમાં વધારે ખબર પડે તો તને નામે રુદ્રનો ઈલાજ તો ડોક્ટર સાહેબ જ કરવાનો છે ને? એમ નહીં, પણ હા એકદમ હોસ્પિટલ લઈ જવાની એવી તક. ઓ એ હે નવી બોઈ, અહીંયા એને ઉઠાડ, જગાડ એને. તું બોલ કરતી હોસ ને એને બધું એવું કઈક બોલ એટલે જાગે. હું કહું છું તને, કહું છું બોલ કઈ કાકા જગ. હા નકામી છો તું. એ દત્તુ, એ મારા છોકરા આમ જો. દત્તુ, આ જો, હા આ એકદમ હોસ્પિટલ લઈ જવાની વાત કરે છે બેટા. હવે જાગી જા. હા એ બેટા જો, હું કહું છું ને, હું આમ જો આંખ ખોલ બેટા. મારી વાત નહીં માને? દત્તુ, આદેશ છે મારો. ચલ જાગી જશે. હાલ જટ હાલ. એ દત્તુ, મને લાગે છે કે ડોક્ટર સર જે કહે છે ને કરવામાં આપણે ટાઈમ ના લગાડવો જોઈએ. મને પણ એમ જ લાગે છે મોટા ભાઈ.
ત્યાં હોસ્પિટલમાં રુદ્રનો ઈલાજ ફટાફટ થઈ જશે. ઠીક છે ડૉક્ટર સાહેબ, તમને જેમ ઠીક લાગે એમ કરીએ. આપણે રુદ્રને હોસ્પિટલ લઈ જઈએ. દત્તુ રે બાપુ, આ જો રે હાથ લાવ્યો. ભાનમાં આવે છે દત્તુ, ભાનમાં આવે. એ દત્તુ, મેં કીધું તું મારો આદેશ નો માને ને એવું બને જ નહીં. એ મારા છોકરા, એ દત્તુ. દત્તુ જો આખો લાખો જો માડી આવી ગઈ બેટા, આખો. ડૉક્ટર સાહેબ, એક મિનિટ મને ચેક કરવા દો. 1 મિનિટ તમે આવો. હા હા હા, કરો કરો. દત્તુ જો જો ડોક્ટર સાહેબ છે બેટા. આંખો ખોઈ લીજો. જો એ દત્તુ બેટા. હા, કઈ બોલતો કેમ નથી અરે ભાભી? તમે બધા પ્લીઝ શાંત રહો. ના ના, હું છું ને. એ દત્તુ બેટા, જા ખોલ. બાડી, હા હા હા, બાડી, અલે અહીંયા જ છું. આકી મન બાડી આંખે અંધારા કેમ છે? મને કઈ દેખાતું કેમ નથી? આમ કેમ બોલે છે? તમે જા જુઓ ને જરા. આ જુઓ ને હું. એ મેડમ તું ક્યાં છે? હું અહીંયા તો છું બેટા. જો તારી સામે કેમ આમ કરે છે? હું થાય છે? જે વાતનો ડર હતો એ જ થયું. હું રુદ્રને માથામાં વાગવાના કારણે એની ઓપ્ટિક નર્વ ડેમેજ થઈ ગઈ છે હા? અને એની આઈસાઇટને પ્રોબ્લેમ થયો છે. હું કહે છે? ડોક્ટર સાહેબ, એક તો કઈ સમજાય એમ તમે વાત કરો, કઈ સમજાતું નથી આમાં. સાદી ભાષામાં કહું તો રુદ્રને હવે દેખાતું સાવ બંધ થઈ ગયું છે. એની દ્રષ્ટિ જતી રહી છે અને તે હવે ક્યારે પાછી આવશે કંઈ કહી શકાય એમ નથી. મેં પ્રાઇમરી બધું ચેકઅપ કરી લીધું છે, પણ પેશન્ટને હવે હોસ્પિટલમાં લઈ જ જવું પડશે. ફેમિલી સાથે વાત કરીને આગળની પ્રોસેસ જણાવું છું. હાજી, તમે કંઈક કહી રહ્યા હતા? ડોક્ટર સાહેબ, એમ કેમ દેખાતું બંધ થઈ ગયું? જુવાન જોત છોકરો છે અમારો, જો એ નહીં દેખે તો આખું જીવન કેમનું કાઢશે? ડોક્ટર સાહેબ, કોઈ તો ટ્રીટમેન્ટ હશે ને. આપણે રોજ ઓનલાઈન કોઈ ને કોઈ નવી મેડિકલ અનાઉન્સમેન્ટ સાંભળતા હોઈએ છીએ, તો ટ્રીટમેન્ટનો કોઈ તો ઓપ્શન હશે ને. હું આમની વાત સાથે અગ્રી કરું છું. સાયન્સ અને ટેકનોલોજી ઘણા જ આગળ વધી ગયા છે, એટલે આપણે રુદ્રનો ઈલાજ તો ચોક્કસથી કરવો જ પડશે. પણ એ પહેલા એને મોટી હોસ્પિટલ લઈ જવું પડશે, ત્યાં ટેસ્ટ કરવા પડશે. જો ડોક્ટર સાહેબ, તમારે છે જે કરવું પડે ને એ બધું કરવાનું છે તમારે. ક્યાંય પાછળ નથી પડવાનું તમારે. દત્તુના બાપુ હમણાં પૈસા લઈને આવતા જ હશે. આને ઠીક કરી દો. આ મારો છોકરો છે પેલાની જે પાછો જોતો થઈ જવો જોઈએ. તમને જોઈએ ને તો પેલી મારી આંખું લઈ લો, ઓલું એકની આંખ બીજાને આપે એવું હોય ને એ મારી લઈ લેજો તમે. પણ આ જોતો થઈ જવો જોઈએ. એ મારી ના ના ના, તું આવી વાત ના કર. એ ડોક્ટર સાહેબ, તમે આવું કાંઈ ના કરતા હો, કહી દઉં છું. એક રુદ્ર, શાંત થઈ જાય. કૌશલ્યાબેન, તમે જ આમ હિંમત હારી જશો તો કેમ ચાલશે? આપણે બનતા બધા જ પ્રયત્ન કરશું. ના હોતા હશે ને એમ કઈ હિંમત ને ધીરજ ખૂટી જાય મારી. આપણે પરિસ્થિતિ સામે લડવાનું છે. આપણે બધા મન મક્કમ કરીને લડશું, બધા ભેગા થઈને લડશું પરિસ્થિતિ સામે. એમ હિંમત નહીં હારું હું, એ તમે ચિંતા નહીં કરો. હા છોકરા, બસ આપણે સારવારમાં સહેજ પણ પાછળ નહીં પડીએ. બસ બસ બસ. તમારે બધાએ ખાલી રુદ્રને સાચવવાનું છે. હા વો હાચવી લેશું. અમારો છોકરો છે, હાચવી લેશું ને. હું મોટી હોસ્પિટલ પહોંચું છું,
તમે રુદ્રને લઈને જલ્દીથી જલ્દી આવો, એના ટેસ્ટ કરાવવા પડશે. છોકરા કઈ ચિંતા નહીં કરતો, હિંમત રાખજે. મારી તું છે ને તું બહુ ઉપાધિ ન કરતી. ના ના ના, જરાય નહીં. હા, આપણે બહુ સારું ધ્યાન રાખશું. હે ને હું સાચો થઈ જાય. હું તને ત્યાં સુધી મારા હાથે ખવડાવીશ પાછું. હે નાનો હતો ને એની જેમ. એકની જેમ. સાહિલ, સંગમે આગળની લાઈન ઓફ એક્શન અને મુંબઈના બધા ડીલર્સની ડિટેલ્સ મોકલી દીધી છે. હી હેઝ ડન ગુડ. સી, હવે લુક. યસ, પણ આ પપ્પા, એની હિસાબે ગ્રોથ નેક્સ્ટ 5 yearsમાં 12 to 15% છે. તો ખબર નહીં, મને સ્કોપ વધારે લાગે છે. આઈ એગ્રી વિથ યુ. પણ જોઈએ, જેમ જેમ આગળ વધીએ તેમ તેમ ટાર્ગેટ રિવાઇઝ કરીશું. આપણે અહીંયા બિઝનેસ એક્સપાન્ડ કરવાનું પ્લાન કરીએ છીએ. અને જો મારી પ્રિન્સેસનો ફોન આવ્યો. હેલો પ્રિન્સેસ. ડેડા, હે બેટા, કેમ તારો અવાજ આટલો બધો ટેન્સ છે? હા, યુ આર નોટ વિથ યોર સેલ્ફ. શું થયું બેટા? ડેડા, રુદ્રને બધા હોસ્પિટલ લઈને જવાના છે ટેસ્ટ કરાવવા. હોસ્પિટલ ટેસ્ટ કરાવવા? શેના માટે? શેના ટેસ્ટ? ડેડા, આપણે કોઈ મોટા ડોક્ટરને કન્સલ્ટ કરી શકીએ આના માટે? રિલેક્સ રિલેક્સ બેટા, રિલેક્સ. હા, તું સહેજ પણ ચિંતા ના કરીશ. તું એક કામ કર, બેગ પેક કર અને રેડી રહે. ડેડા, પણ ની જે હાલત છે મારા... બેટા બેટા, હું તારી હાલત સમજુ છું બેટા. હા, અને એટલે જ અહીંયાથી હું કોઈને મોકલું છું તને લેવા માટે. આવા માણસ સાથે મારી પ્રિન્સેસ રહે એ શક્ય નથી. તું રેડી રહે. મારી પ્રિન્સેસ આવા બ્લાઇન્ડ સાથે એની લાઈફ વેસ્ટ નહીં જ કરે. પપ્પા, શું થયું? સાહિલ, અહીંયા આપણે બિઝનેસ એક્સપાન્ડ કરવાનું પ્લાનિંગ કરીએ છીએ ને, ત્યાં ઉપર ભગવાન મારી પ્રિન્સેસને, મારી લક્ષ્મીને પાછી મોકલવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. એટલે હું કઈ સમજ્યો નહીં. રુદ્રને કંઈક હેલ્થ ઇસ્યુ થયો છે અને કોઈક સાથે કંઈક મારામારી થઈ ગઈ હતી અને એમાં રુદ્રની આંખનું વિઝન જતું રહ્યું છે. હી ઇઝ બ્લાઇન્ડ નાઉ. ઓ નો. ઓ નો નહીં, ઓ યસ. શું સાહિલ? ઓ યસ. સિમ્પથી ના બતાવ, ઓપોર્ચ્યુનિટી જો, ઓપોર્ચ્યુનિટી. રુદ્ર હવે જોઈ શકતો નથી. અનુશ્રીને પાછી લાવવાનું સૌથી મોટું કારણ આ જ બની રહેશે. હું મારી પ્રિન્સેસને આવા માણસ સાથે એની જિંદગી વેસ્ટ નહીં થવા દઉં. She will be back soon. એટલી સહેલાઈથી ડોક્ટર કે હિંમત રાખો. આમાં કેમ હિંમત રાખો? મારો બિચારો છોકરો, આ માનું કાળજું છે ભાઈ. મારી આંખ સામે દીકરો એમ કે એને આંખે દેખાતું નથી તો મારા તો આખા જીવનમાં અંધારું છવાઈ જાય. બિચારો છોકરો, એ તો કોઈનું બગાડ્યું નથી ભગવાન. તો પછી એને હું કામ આવું ભોગવવાનું આવે છે? એને હું કામ આવું કર્યું?
કે છે ને હાથના કઈ રાહી એવા કે છે મારા જ કોક પાપ હશે, મારાથી જ કંઈક થઈ ગયું હશે આ ભવમાં કે ગયા ભવમાં કે મારા છોકરાએ આ ભોગવવાનું આવ્યું અને મારે આ દી જોવો પડ્યો ભગવાન. મારા પાપની સજા મારા છોકરાને હું કામ આપે છે? મારાથી કોઈ પાપ થયું હોય ને તો મને આંધળી કર ને, મારી આંખું લઈ લે, પણ મારો છોકરો આજો કર દે ભગવાન. મારા પાપનું હું ભોગવવા તૈયાર છું. મારી આંખું લઈ લે તું મારી આંખું લે. મારી આંખે અંધારા કેમ છે? આ છોકરાને આજો કર દે, મારા છોકરાને આજો કર દે, મારા છોકરાની આંખું પાછી આપી દે.